નદી માતાને, જેને આપણે માતા કહીએ છીએ, એને કોઈ પણ પ્રકારે દૂષિત ન કરીએ. આપણા ઘરેથી આપણે પોલિથીન્સ લઈ જઈએ, નાસ્તાના પેકેટ્સ લઈ જઈએ, પાણીની બોટલો લઈ જઈએ, ભલે લઈ જઈએ, કઈ વાંધો નહીં, પણ એ બધું નદી કિનારે કે નદીના શહેરમાં ક્યાંય મુકાવવું ન જોઈએ. એને આપણા ઘરે આવીને પછી જ એને ડિસ્પોઝ કરવો. નદીથી થોડા દૂર જઈને આપણે વિચાર કરીએ કે હવે હું નાખી દઉં, આ યોગ્ય નથી. આપણા ઘરે આવેલો મહેમાન આપણા માટે કદાચ કંઈક ભેટ લઈને આવે, બહુ પ્રેમાળ વર્તન કરે, બહુ ભાવ બતાવે, પણ જો જતા જતા આપણું ઘર ખરાબ કરીને જાય, બધું નેસ્ત નાબૂદ કરીને બધું બગાડીને જાય, કે એના ગયા પછી આપણે બહુ બધી સાફ સફાઈઓ કરવી પડતી હોય, તો એવા મહેમાનને આપણે કોઈ પણ રીતે ફરીથી આવવા માટે યાદ ન કરીએ. તો આવી રીતે આપણને પણ આવા કોઈ પણ તીર્થસ્થાનમાં જવાથી પુણ્ય ન મળે, દેવતાઓ આપણને પુણ્ય ન પ્રાપ્ત થવા દે. પછી તો એવું થાય કે આપણે આટલા દૂરથી બધા કામ છોડીને જઈએ, આપણને લાગે કે આપણને પુણ્ય પ્રાપ્ત થયું, પણ પુણ્ય તો કઈ પ્રાપ્ત ન થયું હોય.